ભાવનગર જિલ્લાના પાલીતાણામાં અચાનક જ વાતાવરણ પલટાયું અને કમોસમી વરસાદ તૂટી પડ્યો, જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે। પાલીતાણા શહેરમાં તો સવારથી જ વાદળો છવાયા હતા અને ત્યારબાદ વરસાદ શરૂ થયો। મોખડકા, માલપરા, જસપરા, સરોડ, મઢડા, દેદરડા, આદપુર, ખીજડીયા, સેંજલિયા, સોનપરી સહિત ભૂપાતિયા સહિતના ગામમાં વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારમાં ખાસો એવો વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। ચોમાસા પછીના આ કમોસમી વરસાદથી ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદે તારાજી સર્જી। મહુવામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। સવારથી અત્યાર સુધીની જો વાત કરીએ તો 2 ઇંચથી વધુ વરસાદ તો માત્ર સવારથી અત્યાર સુધીમાં નોંધાયો। વરસાદી વાતાવરણના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને કારણે માલણ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। ભાવનગરના મહુવા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। છેલ્લા 3 થી 4 દિવસ દરમિયાન પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા। અમારી સાથે જોડાયા છે અનિલ માણક, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ભાવનગરના મહુવા શહેર અને આસપાસમાં જે વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ છે, શું અપડેટ? જી અમિતા, ખાસ કરીને કહી શકાય કે છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદે અવિરતપણે વરસવાનું શરૂ કર્યું છે અને કહેવાય છે કે પહેલા દિવસે 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે બીજા દિવસે 4 ઇંચ વરસાદ પડ્યો અને આજે પણ હજી વરસાદ શરૂ જ છે। અત્યારે 3 ઇંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે અને શહેરના તમામ રસ્તાઓ ઉપર લગભગ નદીઓ સમા પાણી વહેતા થયા છે। ત્યારે બીજી તરફ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોની હાલત જે છે તે કફોડી બનવા પામી છે અને જે પાક જે છે તે બળીને ખાખ થઈ ગયો છે, અથવા તો એના જે ઝીંડવા આવે છે, જે ઝીંડવા કરીને ખાખ થઈ ગયા છે, તેને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।